DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી 27 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા બાદ ફોરેસ્ટ સીઆઈ દેસાઈને ભાવભીની વિદાય। અરવલ્લી જિલ્લા વન વિભાગના માલપુર રાઉન્ડના ફોરેસ્ટ CS દેસાઈના વયવૃદ્ધિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો। અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારમાં સતત 27 વર્ષ સુધી વનો અને વન્યજીવનના સંરક્ષણ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર દેસાઈને વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અરવલ્લી સાબરકાંઠા પર્ગ પ્રોગ્રામના DFO NP મેવાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે સાબરકાંઠા વન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ વિનુભાઈ, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન સુમંતભાઈ મહેતા, ગુજરાતના બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ વિજયભાઈ પંડ્યા, RFO HK પંડ્યા ત્રિવેદી, મેવાડા બ્રહ્મ સમાજના પ્રમુખ CM પંડ્યા, વનીકરણ સમિતિના અધ્યક્ષ વિનયસિંહ રાઠોડ, મેનેજિંગ ડિરેક્ટર યોગેશભાઈ પંડ્યા, રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા જિગ્નેશભાઈ ભટ્ટ, જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના રમેશભાઈ સોની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વન કર્મચારીઓ, ચોકીદારો, રોજમદારો અને સ્વયં સહાય જૂથની બહેનો તથા વન મંડળીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી દેસાઈને ભાવભીની વિદાય આપી હતી। પ્રકૃતિના રમણીય વાતાવરણમાં યોજાયેલા સમારોહ દરમિયાન CS દેસાઈના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। વિદાય સમારોહ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓની આંખો ભીની થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભાવુક બની ગયો હતો। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મારપુર, અરવલ્લી।